ને નિયમ છે એ કઠણ પડે એવી રીતના એમ આપણને પણ કઠણ કાળની શરૂઆત થઈ ગઈ ને. કારણ કે નિયમ એટલે હા એક તો પૂજા માનસી પૂજા એ થતી હોય માંડ ને એમાંય પાછું વધારાનું. આ તો કેવું થયું કે આમાં એલપીજી ક્રાઇસિસ ને એમાંય સીજેપીની વોર એના જેવું થયું. પણ ચાતુર્માસને હિન્દુ શાસ્ત્રમાં પંચાંગ અંતર્ગત ચાતુર્માસને પર્વ કયો છે, 4 મહિના સુધીનો ઉત્સવ કયો છે. શેના માટે ઉત્સવ કયો છે? તો 4 મહિના સુધી ચાતુર્માસને વિશે ભગવાન શેષ શૈયા ઉપર ક્ષીરસાગરને વિશે શયન કરવા પધારે. અને ભગવાન જ્યારે અહીંયા શયન કરવા પધારે ત્યારે એને મોટો પર્વ કહ્યો. ભગવાન સ્નાન કરે તો અભિષેક લીલા, શાક બનાવે તો શાકોત્સવ, એ રીતના ભગવાન શયન કરે તો એને આ રીતના ચાતુર્માસ પર્વ કહેવાય, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. ભગવાનની દરેક ક્રિયાઓ ટૂંકમાં અલૌકિક છે એવું શાસ્ત્રોનો મત છે, એ આપણે બધા સમજીએ. તો ભગવાન સુએ એ અદ્ભુત લીલા છે ને એને આપણે ચાતુર્માસ તરીકે બધા વર્ણવીએ છીએ. અને 4 મહિના સુધી ભગવાન જ્યારે શયન કરવા પધારે ત્યારે આસુરી તત્વોને મોકળાશ મળે કે હવે આપણે કાંઈ વાંધો નથી, કારણ કે આપણો વેરી છે એ તો હૂતો છે. પણ એ સમયે ભગવાનના ભક્તો ભગવાનનો વિયોગ છે એ સહન ન કરી શકે, એટલા માટે જપ તપ વ્રત ધ્યાન વગેરે કરી અને ભગવાનની જે ભક્તિ છે એમાં રત રહીએ. શું કામ ને? તો ભગવાનનું સામીપ્યપણું છે એ અધિક ને અધિક વર્તે એટલા માટે થઈ. અને એટલા માટે થઈને આ ચાતુર્માસ એને પર્વ કયો છે, એને ઉત્સવ કયો છે. આવી તક છે એ વારે વારે મળતી નથી. અને એમાં વિશેષ નિયમોનું ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્ર અંતર્ગત જે પર્વો છે એ પર્વોનું કાંઈક ને કાંઈક મહત્વ છે. એવી રીતના એમ આ પર્વ એ પણ ભક્તિપૂર્વક ઉજવાય એટલા માટે થઈને વિશેષ નિયમ લેવાની આપણને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીને વિશે આજ્ઞા કરી. શ્રીજી મહારાજે 76 નંબર શ્લોકમાં આ આજ્ઞા આપણને સર્વેને કરી છે. અને નિયમોમાં પણ ભગવાને સાનુકૂળતા કરી આપી. જો મહારાજ જેવો દયાળુ કોઈ નહીં હો, નહીં તો નિયમો તો અનંત પ્રકારના હોય. હવે કયા લેવાનું કયા ન લેવાનું, શું કરવું ને શું ન કરવું, ઘણી વખત તો 4 મહિના એમાં મૂંઝવણમાં નીકળી જાય કે આપણે કયો નિયમ લેવો. પછી એમાં ખબર પડે લે આલે કારતક આવી ગયો. પણ ભગવાન પોતે આપણી ઉપર અતિશય દયા કરી કરુણા કરીને ભક્તિપૂર્વક જે ચાતુર્માસના નિયમો જે સરળતાથી કળિયુગના માનવીઓ છે એ પાળી શકે અને એનાથી ભગવાન રાજી થાય, આ એવા નિયમો ભગવાને શિક્ષાપત્રીમાં આપણને આપી પણ દીધા કે આમાંથી ગમે એક નિયમ લેવો એટલે એનાથી ભગવાન તમારી પર રાજી. તો આપણને એ નિયમો આજથી ગ્રહણ કરવાના છે. અને ચાતુર્માસને વિશે આપણે જેવી રીતના આપણા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી હંમેશને માટે ધર્મશાસ્ત્ર શિક્ષાપત્રી આની વિશેષ કથાનું આયોજન કરાવી અને સ્વામીજી આપણને એ જે ભગવાનને આજ્ઞા કરી શિક્ષાપત્રી, હવે શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું આપણે સાંભળ્યું અને આપણે આચરણમાં લેવું. પણ કદાચ ને કોઈ તર્કવાદી આપણને પૂછે હાલો કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આ શ્લોકમાં આમ કહ્યું, એ શું કામ ને કહ્યું એવું ક્યાં લખેલું છે? આ તમને મને પૂછે તો આપણે સ્વાભાવિક છે, શાસ્ત્ર બધા કાંઈ 360 શાસ્ત્ર આપણે વાંચવા જવાનું નથી, એટલો ટાઈમ નથી. તો એ શા માટે આજ્ઞા કરી, એ શાસ્ત્રોમાં કઈ જગ્યાએ લખી છે અને શા માટે ભગવાને આ જગ્યાએ એમ કહ્યું કે આમ ન કરવું, વિધિ શું કામ કહી, નિષેધ શું કામ ને કહ્યું. વિધિ એટલે આ કરવું અને નિષેધ એટલે આ ન કરવું. એવી ભગવાને આપણને આજ્ઞા શેના માટે કરી છે, એનું મહત્વ શું છે, એ બધું સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થદીપિકામાં લખ્યું છે. અને જેની કથા આપણે શ્રવણ કરવાની છે વિશેષ ચાતુર્માસને વિશે વિશેષ કથા અંતર્ગત એ શિક્ષાપત્રી ભાષ્યની કથા એ આપણે સવારના સેશનમાં શ્રવણ કરવાની છે. અને શ્રીજી મહારાજે એ આજ્ઞા કરી છે કે શિક્ષાપત્રી જે પાડે એમ સદગુરુ ધ્યાની સ્વામીજી કાંઈ એમ કહેતા ધર્મ અર્થ કામ ને મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિ નિશ્ચય પામશે. પણ હવે તો શું છે કે આપણા મનમાં ક્યારેક કુતર્ક થાય અથવા તો કોઈ તર્કવાદી આપણને પૂછે કે ભગવાને આવું કીધું પણ શું કામ નહીં કીધું, હાલો થૂકવું નહીં પણ શું કામ ને થૂકવું નહીં, આમ હાલવું નહીં શું કામ ને હાલવું નહીં.
પણ આગળ એ ઋષિ મુનિઓએ અથવા તો મહાપુરુષ હોય એની અનુભૂતિ કરી લીધી. આપણે નથી કહેતા ગયડા ગાડા પાછા વાળે. એ શું કામ ને? કારણ કે એનો અનુભવ થઈ ગયો, એને ખબર હોય કે જો આમ કરશે તો આ થડાવવાનો છે, આ જે માર્ગે જાય છે ત્યાંથી પડવાનો છે. એટલા માટે થઈને એને એ ધર્મ મર્યાદાઓ બાંધી છે. ને એ જે શાસ્ત્રોને વિશે અનેક શાસ્ત્રોને વિશે એ બધી જુદા જુદા શાસ્ત્રોમાં જુદી જુદી જગ્યાઓ છે. અને એ જગ્યાએથી શ્રીજી મહારાજે એ શિક્ષાપત્રીને વિશે આપણને એ ટૂંકમાં સારાંશ રૂપે એ આપણને આપી દીધી. ટૂંકમાં હું તમને કહું ને તો ગૂગલમાં આટલું બધું હોય, નેટ ઉપર આટલું બધું હોય, પણ ચેટ જીપીટીમાં તમે લખો એટલે સીધો તમને જવાબ ગોતી આપે. એવી રીતના એમ શિક્ષાપત્રી જે ચેટ જીપીટી છે. અને એની કથા જે આપણે શ્રવણ કરવાની છે એ ભાષ્યથી આપણને ખ્યાલ આવી જાય કે ટૂંકમાં સારાંશ શું છે. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આ શ્લોકમાં આજ્ઞા કરી, પણ આ શાસ્ત્રોની વિશે આવું છે, એનાથી આ થાય, શેનો વિધિ છે, શેનો નિષેધ છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. સત્સંગી માત્રને મહારાજે વચનામૃતમાં એમ કહ્યું કે ભગવાનને રાજી કરવાની તો બધાને ઈચ્છા છે, પ્રસન્ન કરવાની બધાને ઈચ્છા છે, પણ કઈ રીતના રાજી થાય? તો જે પ્રમાણે ભગવાનને કહ્યું એ પ્રમાણે વર્તીએ, મહાપુરુષો કહી ગયા એ પ્રમાણે વર્તીએ તો રાજી થાય. પણ એ આજ્ઞાનું અનુસંધાન, એ આજ્ઞાની મહત્તા છે એ આપણને આ કથા દ્વારા આપણને સમજાય છે. તો એવી આજની આપણે આજથી માંડી અને વિશેષ કથા છે એ શ્રવણ કરવાની છે. તો સદગુરુ ધ્યાની સ્વામી જે રીતના મને યાદ છે ત્યાં સુધી મંદિરોમાં ગુરુકુળને વિશે સ્વામીજી સવારના પોરમાં આવી જાય, પોથીને વક્તાશ્રીનું પૂજન કરાવે. સ્વામી પોતે હાર પહેરાવીને પછી એ આશીર્વચનમાં એમ કે આવી કથાઓ બેહાડે ને તો લાખો રૂપિયા થાય. પણ આપણને આ શ્રીધનના ત્યાગી સંતો એમને આ કથા છે એ શ્રવણ કરાવે. માટે આ ગ્રંથની મહત્તા પણ એટલી છે અને વક્તાશ્રીને મુખ્ય આપણે આ કથા સાંભળી એની મહત્તા પણ એટલી છે. માટે એ વક્તાશ્રીનું આપણે પૂજન કરવું ઘટે. તો આજના પરમ પવિત્ર ઉત્સવ ચાતુર્માસ પર્વ એની શુભ શરૂઆત આપણે પોથી અને વક્તાશ્રીના પૂજનથી કરશું. અને પોથીમાં આપણે અત્યારના સવારના સેશનમાં નિત્ય પ્રત્યે ચાતુર્માસ પર્યંત એટલે કે શ્રાવણ વદ અષ્ટમી સુધી આમ તો હોય છે, શ્રાવણ વદ અષ્ટમી સુધી આપણે સવારના શિક્ષાપત્રી ભાષ્યની કથા જેને સતાનંદ સ્વામીએ જે ગ્રંથની રચના કરીને શ્રીજી મહારાજે પ્રમાણભૂત કરેલો છે, આ તો એની કથા આપણે શ્રવણ કરવાની છે. તો એવી દિવ્ય પોથી અને વક્તા એમના પૂજન માટે સૌપ્રથમ હું વિનંતી કરું પરમ પૂજ્ય સદબોધકદાસજી સ્વામીજી, તેઓ આવી અને પોથી અને વક્તાશ્રીનું પૂજન કરશે. અને ત્યારબાદ પૂજ્ય હૃદયધારકદાસજી સ્વામી, ઘનશ્યામ હૃદયધારકદાસજી સ્વામી તેમજ પૂજ્ય ઘનશ્યામ પ્રેમકદાસજી સ્વામીજી તેઓ પણ પધારી અને પોથી વક્તાશ્રીનું પૂજન કરશે. સાથે સાથે અમારા સાધક ઋષિ ભગત તે પણ પોથી અને વક્તાશ્રીના પૂજનમાં પધારશે. આપણે તાલીઓથી વધાવશું પોથી અને વક્તાશ્રીના પૂજનને. જોરદાર તાળીથી આ પોથી અને વક્તાશ્રીના પૂજનને આપણે વધાવીએ ભક્તજનો. કારણ કે આ અલભ્ય લાભ છે. સદગુરુ ધ્યાની સ્વામીજી કહેતા આ લાભ વારે વારે પ્રાપ્ત થતો નથી. આપણે ભલે માનીએ કે દરેક વર્ષે આપણે પૂજન કરીએ છીએ, પણ આ પૂજનની મહત્તા કેટલી છે પોથી અને વક્તાશ્રીના પૂજનની. તો અત્રે પોથી અને વક્તાશ્રીના પૂજન માટે હું વિનંતી કરું પરમ ભગવતી યશવંતભાઈ સોની સાહેબ, પરમ ભગવતીય કેતનભાઈ પટેલ અસલાલી, પરમ ભગવતીય મયુરભાઈ શાહ સાહેબ તેમજ મેનેજર સાહેબ પરમ ભગવતીય પરેશભાઈ દોશી સાહેબ, સાથે સાથે
સર્વે ભક્તજનો તેઓ પણ પોથીને વક્તાશ્રીના પૂજન માટે અહીં પધારશે. બધાને લાભ મળશે. પરમ ધર્મેશભાઈ દરજી સાહેબ પોથીને વક્તાશ્રીના પૂજનમાં પેલા આવી જાઓ. અરે વાહ. ઘનશ્યામ મહારાજ જય. એમ નજીક લઈ લ્યો બસ. બાકી રહેલા ભક્તજનો પણ આવી જાઓ. ટૂંક જ સમયમાં આપણે શ્રીજી મહારાજની વાણી, તેમનું સ્વરૂપ એવું શિક્ષાપત્રી, એની શિક્ષાપત્રી ઉપર દિવ્ય કથા છે, આની શરૂઆત કરવાની છે. શિક્ષાપત્રી ભાષ્ય, અર્થ દીપિકા, ટીકા. શતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની મરજી જાણી અને શિક્ષાપત્રી ઉપર ભાષ્ય રચ્યું અને ભગવાન શ્રી હરિને, ભગવાનને પોતે દર્શાવ્યું, બતાવ્યું. ત્યારે ભગવાને પ્રમાણભૂત કર્યું કે મારા રદગત અભિપ્રાય, મારા હૃદયનો જે અભિપ્રાય છે આમાં તમે શતાનંદ સ્વામી આલેખ્યો છે. અને શિક્ષાપત્રી લખવાથી જે શિક્ષાપત્રી અમે આજ્ઞા કરી છે એના ઉપર અર્થ દીપિકાની રચના કરી અને તમે સર્વ ભક્તજનોને સાનુકૂળતા થઈ રહે કે આ ભગવાને આજ્ઞા કરી એની મહત્તા શું છે એ બધાને સમજાય. એટલા માટે થઈને તમે જ્યારે આ ગ્રંથ રચ્યો ત્યારે અમે તમારી પર ખૂબ રાજી છીએ એમ કહીને મહારાજે પોતાના કંઠમાં રહેલો હાર શતાનંદ સ્વામીના કંઠમાં અર્પણ કરી દીધો. આ રીતના આમ આ ગ્રંથની મહત્તા એ અનેકો અનેક ગણી છે. અને ભગવાનની આજ્ઞા એ તો કેવી છે, તો ભગવાનની આજ્ઞા છે એ તો ત્રિલોકીના બંધનને કાપનારી છે. આપણે સર્વે જાણીએ છીએ પરમેશ્વરના જે વચન છે એની મહત્તા શું છે. શતાનંદ મુનિએ આ શિક્ષાપત્રી ભાષ્યની રચના જ્યારે કરી ત્યારે નિયમોની છણાવટ એટલી ઊંડાણપૂર્વક કરી છે. ઘણા ભક્તજનોએ શતાનંદ મુનિ વિરચિત શિક્ષાપત્રી, અર્થ દીપિકા, ટીકા છે એમને વાંચી હશે. તો વાંચવાથી ખ્યાલ આવે કે કેટલું બધું ગહનમાં એમને ભગવાને જે જે આજ્ઞાઓ કરી. અને ધર્મશાસ્ત્રને વિશે અનેકો અનેક બાબતો એવી છે જેમ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે વધારે વિસ્તાર છે અમારા ધર્મના સંપ્રદાયના ગ્રંથોથી જાણી લેવો. તો આને વિશે એ બધી નાની નાની આજ્ઞાઓ અને અમુક બાબતો એવી છે જે લગભગ કેટલાક ભક્તજનોને ખ્યાલ જ નહીં હોય જો વાંચ્યું નહીં હોય તો. પણ એ ક્યારે ખ્યાલ આવશે? તો આવી દિવ્ય કથા છે એ કથામૃતનું આપણે નિત્ય પ્રત્યે પાન કરશું તો આપણને ભગવાનની નાની નાની આજ્ઞાઓ અને મહાપુરુષોની જે એમાં શું શ્રુતિ ને સ્મૃતિની શાખો છે આ આપણને ખ્યાલ આવે. એટલા માટે થઈ આ દિવ્ય ગ્રંથ આની આપણે કથા અત્રે કણબા ગુરુકુલ મધ્યે આ ચાતુર્માસ પર્વમાં વક્તા શ્રી પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી જ્ઞાનકંઠદાસજી સ્વામીજીના શ્રી મુખે શ્રવણ કરવાની છે. તો નિત્ય પ્રત્યે આ કથાનો લાભ લેવા સર્વ ભક્તજનોને વગર કહીએ આમંત્રણ છે. લાઈવ દ્વારા અને આજુબાજુના વિસ્તારમાં જે સાનુકૂળતા હોય, પ્રત્યક્ષ જે આવી શકતા હોય તો અવશ્ય આ કથાનો લાભ લે. કારણ કે આ તો કેવું છે, અમૃત છે. દેવતાઓ આના માટે થઈ અને વલોપાત કરતા હોય કે આ કથામૃત એની પ્રાપ્તિ અમને થાય, પણ એને એ દુર્લભ છે અને આપણને એ સુલભ છે. તો એવી દિવ્ય કથા શિક્ષાપત્રી, અર્થ દીપિકા, ટીકા, શિક્ષાપત્રી ભાષ્ય આપણે કહીએ છીએ. એ કથાની અંતર્ગત ભગવાન શ્રી હરિ એમના જે આજ્ઞાઓ અંતર્ગત ઝીણી ઝીણી બાબતો
શતાનંદ સ્વામી હવે અમુક બાબતો એવી લખી છે જે ખરેખર ધર્મશાસ્ત્રને વિશે શ્રુતિ સ્મૃતિમાં ક્યાંય હશે એ આપણે ગોતવા માટે થઈને કેટલા ગ્રંથો આપણે ફીંદવા પડે. આપણને ખબર પણ ન હોય કે આ ભગવાને દૂધ ગાળવાનું કહ્યું, પાણી ગાળવાનું કહ્યું, એની પાછળની મહત્તા શું છે. હવે લગભગ ક્યાં કોઈને ખ્યાલ નહીં હોય કે આમ તો જમતા ન હોય પણ દૂધમાં તમે મીઠું નાખો, કદાચ ને દૂધને મીઠું સાથે જમાઈ જાય તમારાથી તો એ માંસ તુલ્ય કહેવાય. હવે આવી અમુક બાબતો છે આવી આપણને ખબર નથી, પણ એ આ ધર્મશાસ્ત્રને વિશે શતાનંદ મુનિએ એને ટાંક્યું છે. એવી બધી બાબતો છે, એવી તો અનેક બાબતો આ એનું આપણને વક્તાશ્રી શિક્ષાપત્રી ભાષ્ય પોતાના શ્રી મુખે શ્રવણ કરાવશે ત્યારે આ બધી આજ્ઞાઓ છે એને આપણે વિશેષ અનુસંધાનમાં લાવી અને જીવનમાં ઉતારશું અને એને કરીને આપણને ભગવાન શ્રી એની પ્રસન્નતા પ્રાપ્ત થાય ને એટલે અને એટલા માટે જ આપણા ગુરુએ સદગુરુ ધ્યાની સ્વામીજી વર્ષો વર્ષ દર વર્ષે એક ને એક ગ્રંથ, એવું નહોતું કે સ્વામી બીજો ગ્રંથ કરાવી શકે, પણ ધર્મ જેટલો મહત્વનો છે, ધર્મ છે એ પાયો છે, અને જો ધર્મ મહત્વનો અને પાયો મહત્વનો છે. આવી જાઓ વિપુલભાઈ, હાર પહોંચાડજો એક પરમગતિ વિપુલભાઈ પટેલ આપણે અમદાવાદ બોપોલ નિવાસી પોથી અને વક્તાશ્રીના પૂજનમાં પધાર્યા છે. પાણીમાં અત્યારના વરસાદમાં આવવાનું જો કે બહુ પ્રતિકૂળતા, અહીંયા ઓઢવ પાસે ખૂબ પાણી ભરાયેલું છે, પણ તેમ છતાં આજના ઉત્સવમાં લાભ લેવા કે ચાતુર્માસનો પર્વ શરૂ થઈ રહ્યો છે ને એમાં પણ પોથીને વક્તાશ્રીના પૂજનનો અલભ્ય લાભ એ ક્યાંથી પ્રાપ્ત થાય એટલા માટે થઈને ખાસ કરીને પધાર્યા છે. તો આપણે વાત કરીએ એમ ઝીણી આજ્ઞાઓ એ જીવનમાં કેટલી બધી મહત્વની છે. ધર્મ છે એ પાયો છે, જેમ પાયા ઉપર ઇમારત છે, જેટલો પાયો મજબૂત એટલી તમારી ઇમારત છે, બિલ્ડિંગ છે એ મજબૂત. એ રીતના એમ ઈ ન્યાયે આપણા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામીજીએ વર્ષો વર્ષ આ શિક્ષાપત્રી ભાષ્યની કથા એનું ચાતુર્માસની વિશે આપણને શ્રવણ કરાવરાવી અને વિશેષને વિશેષ આપણને ધર્મ દ્રઢ થાય, આપણા જીવનમાં આત્મસાત થાય ને એને કરીને ભગવાન આપણી પર રાજી થાય. સ્વામીજીને બસ એ જ એક અંતરની ઈચ્છા કે બસ બધા ધર્મમાં વર્તે, ભગવાનની આજ્ઞામાં વર્તે, ભગવાનનો રાજીપો વિશેષને વિશેષ મારી જેમ લે. એ ન્યાયે આપણને એ કથા અમૃત છે, એનું સાનુકૂળતા આપણને થઈ રહે. એ બધા ગ્રંથો તો આપણે વાંચી શકવાના નથી, પણ આ કથા સાંભળી તો એમાં બધા ગ્રંથોનો સાર છે એ આપણે આવી જવાનો છે. તો આપણે એ વિશેષ સમય ન લેતા એ કથા અમૃતનું આપણે રસપાન કરવાનું છે. તો વિનંતી કરું વક્તા સ્વામી પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામીજી ને અલકનદાસજી સ્વામીજી તેઓ આપણને પોતાની આગવી શૈલીમાં આપણે આ કથામૃતનું પાન કરાવે. વક્તા સ્વામી પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકંઠ સ્વામીજી. भाविमुपेयुषः सितितले धर्मं कलो रक्षितुं सर्वस्मात् परतः परस्य सहजा नन्दस्य सर्वेशितुः शिक्षापत्रविलेखनाय विहितं रम्भस्य दिव्याद्भुतं रूपं मे हृदये चकास्तु सततम् श्रेयःपदायोगिनां
विज्ञाने विलयं गते प्रसरति शून्यं तमस्यान्तरे दिग्मूढेषु भवाद्वगेषु परितः पीडे कसे विध्यौ कारुण्यादवतीर्यमुक्तिजननीं शिक्षामदाद्यामिमाम् साक्षादक्षरदिव्यधामनिलयः तमन्वहं चिन्तये धर्मप्रियं धर्मभुवं धर्मस्थं धर्मपोषकं धर्मारिध्वान्ततरणिं श्रीकृष्णं प्रणमाम्यहम् श्रीकृष्णं प्रणमाम्यहम् सूर्यतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदेनावधानेन कथयिष्ये शुभः कथः अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय श्री घनश्याम महाराजनी जय श्री हरि कृष्ण महाराजनी जय श्री राधा कृष्ण देवनी जय श्री सहजानंद स्वामी महाराजनी जय श्री विघ्न विनायक देवनी जय श्री कष्ट भंजन देवनी जय ओम नमः पार्वती पतये हर हर महादेव। जय जय श्री घनश्याम दयानिधे जय जय श्री घनश्याम ओ जय जय श्री घनश्याम दयानिधे जय जय श्री घनश्याम दयानिधे जय जय श्री घनश्याम। स्वामी नारायण
ભક્તપરાયણ સહજાનંદ સુખધામ હો સ્વામિનારાયણ ભક્તપરાયણ સહજાનંદ સુખધામ અસુર નિકંદન વૃષકુલ નંદન અસુર નિકંદન વૃષકુલ નંદન ઋત નિજ જન મદ કામ દયાનિદે જય જય શ્રી ઘનશ્યામ જય જય શ્રી ઘનશ્યામ દયાનિધિ જય જય શ્રી ઘનશ્યામ તાપ નિવારણ મંગલ કારણ તારણ આત્મરામ હો તાપ નિવારણ મંગળ કારણ તારણ આત્મારામ કલિબલ કંડન પંડિત મંડન કલિબલ કંડન પંડિત મંડન ખંડન કૃત ધનવામ દયાનિધે જય જય શ્રી ઘનશ્યામ જય જય શ્રી ઘનશ્યામ દયાનિધે જય જય શ્રી ઘનશ્યામ નિજ જન પાલક દોષ નિવારક યાચક પરમ અકામ હો નિજ જન પાલક દોષ નિવારક યાચક પરમ અકામ શ્રીત સુખદાયક સજ્જન નાયક શ્રીત સુખદાયક સજ્જન નાયક પ્રેક્ષક નયન વિરામ દયાનિધે જય જય શ્રી ઘનશ્યામ જય જય શ્રી ઘનશ્યામ દયાનિધે જય જય શ્રી ઘનશ્યામ અખિલ વિભાવન બહુજન પાવન સ્થાવન પૂરિત કામ અખિલ વિભાવન બહુજન પાવન સ્થાવન પૂરિત કામ બાલકૃષ્ણ હરે નો ભવદીયા બાલકૃષ્ણ હરે નો ભવદીયા તારય કૃપાનિધાન દયાનિધે જય જય શ્રી ઘનશ્યામ જય જય શ્રી ઘનશ્યામ દયાનિધે જય જય શ્રી ઘનશ્યામ દયાનિધે જય જય શ્રી ઘનશ્યામ દયાનિધે જય જય શ્રી ઘનશ્યામ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, આજે સંવંત 2082 પરમ પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે અષાઢ સુધી એકાદશી એટલે દેવશયની એકાદશી, જેને આપણે નિયમની એકાદશી પણ કહી શકીએ. તો એવો પરમ પવિત્ર એકાદશીનો દિવસ અને તારીખ 25 જુલાઈ 2026 અને શનિવાર ના પવિત્ર દિવસે આપણે અક્ષરધામ તુલ્ય ગુરુકુળમાં અક્ષરધામના અધિપતિ ભગવાન ઘનશ્યામ મહારાજના પવિત્ર સાનિધ્યમાં આ અક્ષરધામ તુલ્ય સભામાં, જ્યાં અક્ષરધામના મુક્તોએ સહિત ગુરુવર્ય ધ્યાની સ્વામીજી પણ દિવ્ય સભામાં દિવ્ય સ્વરૂપે વિરાજમાન છે. આવા બ્રહ્મનિષ્ઠ સ્ત્રીધનના ત્યાગી સંતો જ્યાં વિરાજમાન છે, આવા પવિત્ર ગૃહસ્થાશ્રમમાં રહેતા હરિભક્તો જ્યાં વિરાજમાન છે, એવી આ અક્ષરધામની દિવ્ય સભા
શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે આ સભા છે એ અક્ષરધામની સભા છે. એ કરતાં પણ આમ તો એમ કહ્યું કે અમે આ સત્સંગીની સભાને અધિક જાણીએ છીએ, ને જો એમાં અમે ખોટું કહેતા હોઈએ તો અમને આ સભાના સમ છે, અમારા વાલા 500 પરમહંસના સમ છે, તે સમ સારું ખાવા પડે છે. તો મહારાજ કે આવું અલૌકિકપણું હજી કોઈને જણાતું નથી, એટલે સમ ખાવા પડે છે. ગુરુવર્ય ધ્યાની સ્વામીજી પણ કાયમ આપણને કહેતા કે મારા ગુરુએ મને 50, 60, 70 વર્ષ પહેલાં કાગળ લખ્યો હતો કે સાધુરામ, આપણા બહુ મોટા ભાગ્ય છે કે આવી અક્ષરધામની સભામાં બેસવાના અધિકારી ભગવાને આપણને કર્યા. આવી સભામાં બેસવાનો અધિકાર બધાને મળતો નથી. જેના અનંત જન્મના પુણ્ય ઉદય થાય એને ભગવાનની કૃપાથી આવી અક્ષરધામની સભામાં બેસવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. માટે આપણા સૌના બહુ મોટા ભાગ્ય છે. તો આજથી પરમ પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થાય છે, અને એમાં આપણા દરેક ઉપર કરુણા કરી અને ભગવાન અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર પધાર્યા. તે આપણા જેવા અનંત જીવોના આત્યંતિક કલ્યાણને માટે પધાર્યા, અને પોતે પોતાના દર્શન સ્પર્શાદિક વડે અનંત જીવોના કલ્યાણ કર્યા. પણ ભગવાને વિચાર કર્યો કે હવે મારે આ લોકમાંથી અંતર્ધ્યાન થવું છે. ત્યારે ભાવિ જીવોનું પણ કલ્યાણ થતું રહે, આત્યંતિક કલ્યાણનો જે ધોરી માર્ગ મેં ચાલુ કર્યો છે, તે ધોરી માર્ગ યાવત ચંદ્ર દિવાકરો ચાલુ રહે, એના માટે ભગવાને પોતે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણે પોતાના હાથમાં કલમ લીધી. અજોડા દુનિયાની અંદર આ બ્રહ્માંડમાં કોઈ માત્ર ને માત્ર સ્વયં અવતારી પુરુષોત્તમ નારાયણે હાથમાં કલમ લઈ અને જો કોઈ શાસ્ત્ર લખ્યું હોય તો માત્ર ને માત્ર એક શિક્ષાપત્રી છે. તો એવો શિક્ષાપત્રી નામનો અદ્ભુત ગ્રંથ ભગવાને આપ્યો. એમાં આપણને મોક્ષની આત્યંતિક કલ્યાણની તો ગેરંટી આપી, પણ સાથે સાથે એમ કીધું કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે, આમ ખાતરીપૂર્વક લ્યો. તો આવી અદ્ભુત શિક્ષાપત્રી આપણને લખીને આપી, અને પાછું આપણું તો આત્યંતિક કલ્યાણ થાય, ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય, પણ આ શિક્ષાપત્રીના પાલનથી સર્વ જીવ પ્રાણી માત્રનું પણ હિત થાય. ખાલી મનુષ્યનું નહીં, પશુ પક્ષી બધાયનું હિત થાય. અરે પર્યાવરણની પણ શુદ્ધિ થાય. આ શિક્ષાપત્રીનું પાલન કરવાથી આરોગ્યની પણ શુદ્ધિ મળે, પર્યાવરણની પણ શુદ્ધિ મળે, બધી રીતે સુખ શાંતિ સ્થપાય, સર્વ વિશ્વમાં સુખ શાંતિ સ્થપાય, સર્વનું મંગલ થાય, એવી અદ્ભુત શિક્ષાપત્રી છે.
અને એટલે તો સરદાર વલ્લભભાઈ પટેલ એમ કહેતા કે આહા સહજાનંદ સ્વામીએ શું અદ્ભુત શિક્ષાપત્રી લખી છે કે આ શિક્ષાપત્રીનું પાલન કરવાથી તો જો આ મનુષ્ય દરેક મનુષ્ય આનું પાલન કરે ને તો ક્યાંય કોર્ટ કે પોલીસની જરૂર ન પડે. તો એવી અદ્ભુત આ શિક્ષાપત્રી ખરેખર આ કળિયુગના માનવી માટે એક સુદર્શન ચક્ર રૂપે ભગવાને આપી છે. આપણી સર્વ પ્રકારે રક્ષા કરે છે. અને સનાતન આપણા સનાતન હિન્દુ ધર્મના જે સનાતન શાસ્ત્રો કહેવાય એ તમામ શાસ્ત્રોનો નિચોડ કાઢીને એનો સાર કાઢીને માત્ર 212 શ્લોક આપણને લખીને આપ્યા. અને એનું પ્રમાણ સતાનંદ સ્વામીએ જે શિક્ષાપત્રી ભાષ્યની અર્થ દીપિકા નામની જે ટીકા લખી છે શિક્ષાપત્રી ભાષ્યમાં આ બધા શાસ્ત્રોના પ્રમાણ આપ્યા છે કે આ શ્લોક ભગવાને શેના આધારે લખ્યો. ભગવાન તો પોતે પુરુષોત્તમ નારાયણ હતા, એને કોઈનું પ્રમાણ આપવાની જરૂર ન હોય, પણ તેમ છતાંય ભગવાન કે વ્યાસજીના વચન છે એ માન્ય ગણાય અને એના અનુસરતા જે ગ્રંથો હોય ને એ જ માન્ય ગણાય. તો એ બધા વ્યાસજીએ રચેલા ગ્રંથોનું પ્રમાણ પણ સદાનંદ સ્વામીએ એક એક શ્લોકની અંદર આપ્યું છે. તો એવી અદ્ભુત શિક્ષાપત્રી ભાષ્યની કથા ગુરુવર્ય ધ્યાની સ્વામીએ દર ચાતુર્માસમાં આપણી પાસે કરાવડાવે, સંતો પાસે બધા સાંભળે એનું આયોજન કરે. અને સાથે સાથે સાંજના સેશનમાં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની કથા. તો શિક્ષાપત્રીની આજ્ઞાઓનું આપણાથી સેજે સેજે પાલન થાય એના માટે કૃપા કરીને સ્વામીજી આવી કથાનું આયોજન કરી આપે. અને એ ગુરુવરે ચિંધેલા માર્ગે આજે આપણે પણ એ રીતે આ કથાનું આયોજન કર્યું છે. તો ખાસ આ ચાતુર્માસમાં દરેક ભક્તોને જે વિશેષ નિયમ લેવાના છે એની પણ આપણે કથા પૂર્ણ થઈ વાત કરીને નિયમ લેશું. ગઈકાલે મોટા ભાગની વાત કરી દીધી છે, એટલે ટૂંકમાં એ કાર્ય આપણે પતાવશું. પણ એમાં પણ ભગવાનની કથા 8 પ્રકારના ઉત્તમ નિયમ કીધા. એમાં પણ ભગવાનની કથા સાંભળવી એ ઉત્તમ નિયમ કીધો છે સૌથી પહેલો. માટે દરેક ભક્તોને નમ્ર વિનંતી, જેને પ્રત્યક્ષ આવી અક્ષરધામ તુલ્ય સભામાં બેસી અને લાભ લઈ શકતા હોય એણે તો પ્રત્યક્ષ જ લાભ લેવો, એને પછી લાઈવમાં લાભ લેવાની જરૂર નથી. જેને અનુકૂળતા હોય ખાસ આજુબાજુ રહેતા હોય બધાએ અહીંયા પ્રત્યક્ષ લાભ લેવો. અને જેને એવી સાનુકૂળતા ન હોય એણે લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી લાભ લેવો. અને એમે અનુકૂળતા ન હોય તો ભગવાનને સંતો તો બહુ દયાળુ છે, સાઈડ ઉપર આ કથા હોય જ છે. તો દિવસ દરમિયાન આગળ પાછળ સમયે પણ કથા તો અવશ્ય સાંભળી લેવી. તો ભગવાન મહાપુરુષોનો ગુરુવર્યનો રાજીપો ઉતરશે ને આપણામાં સારા ગુણોનો આવિર્ભાવ વિશેષ થશે. મહારાજ કે જેને કથા વાર્તાની કોરની આળસ હોય એની કોરની એમ અટકળ કરવી કે એનામાં સારા ગુણ આવશે નહીં. તો માટે વાલા ભક્તો, જ્યારે આપણને આવો લાભ ભગવાનની કૃપાથી મળી રહ્યો છે તો એ લાભની આવો તક ક્યારેય ચૂકવી નહીં અને વિશેષ લાભ લેવો. તો વાલા ભક્તો, આમ તો દર વર્ષે આપણે શિક્ષાપત્રી ભાષ્ય ગ્રંથની કથા કરીએ છીએ.
તો આ વખતે પણ આપણે ગ્રંથની કથા કરવાની છે, પણ આ વખતે ભગવાને ગુરુવરીએ એવું સુજાડ્યું છે કે ગૃહસ્થના જે વિશેષ ધર્મો છે એના ઉપર આપણે જેટલા શક્ય એટલા સરસ રીતે એના વિસ્તારથી કથા કરવી. આ શ્લોક ગૃહસ્થના ધર્મમાં જે શ્લોક લખ્યો એ શા કારણથી લખ્યો, એ આજ્ઞા ન પાડવાથી શું નુકસાન થાય ને એ આજ્ઞા પાડવાથી શું ફાયદો થાય, આ બધી જ વાત આપણે એક એક શ્લોકના વિવેચનની અંદર લઈશું. તો એવી રીતે જે શિક્ષાપત્રીની અંદર શ્લોક નંબર 135થી લઈ અને 156 સુધી જે ગૃહસ્થના ધર્મો કીધા, ત્યાર પછી ગૃહસ્થની અંદર જે રાજા હોય એના ધર્મ 157 ને 158 શ્લોકમાં અને 159થી 174માં સધવા અને વિધવા બાઈઓના ધર્મ કીધા છે. તો એમાંથી શક્ય હશે એટલા આપણે ગૃહસ્થના ધર્મો આ વખતે કથામાં આપણે લઈશું. તો ખાસ દરેક ગૃહસ્થ હરિભક્તોના જે વિશેષ ધર્મ, એમાં જે વ્યવહારની શુદ્ધિ લખી છે, જે કાંઈ તમારા બ્રહ્મચર્યના રક્ષણ માટેની અને ગૃહસ્થએ જે વિશેષ નિયમો પાડવા, તો એના કારણે જે મુશ્કેલીઓ સર્જાય છે એ આપણે જોઈએ છીએ. આપણને એમ થાય કે હવે આમાં વ્યવહારે સહિત લખત કરવું, હવે સાક્ષીએ સહિત ધનના લેણદેણનું, પણ એ નથી કરતા ને એમાંથી કેટલી મુશ્કેલીઓ સર્જાય છે, એ બધી જ વાતો આપણે વિસ્તારથી જોઈશું. તો એ રીતે આપણે વિશેષ શિક્ષાપત્રીમાં ગૃહસ્થના ધર્મો લેવાના છે. આજે માત્ર આપણે શિક્ષાપત્રીમાં જે ભગવાને મંગલાચરણ પ્રથમ શ્લોકમાં કર્યું છે એ મંગલાચરણ કરી અને પછી આ કથાને અહીંયા વિરામ આપીશું. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યક્ષ્યાસ્તિ વાક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. ભગવાન સહજાનંદ સ્વામી શિષ્ટાચારનું પાલન કરતા થકા, શિક્ષાપત્રી લખતા થકા પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરવા રૂપ મંગલાચરણ કરે છે. ભગવાન સહજાનંદ સ્વામી લખે છે કે હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે, તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના વૃક્ષ સ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. તો એવા ભગવાનને જે પોતાનું અતિ પ્રિય સ્વરૂપ એનું ધ્યાન કરે છે. તો કોઈ પણ સદગ્રંથનું કોઈ પણ શુભ કાર્યમાં મંગલાચરણ હોવું અતિ જરૂરી છે. આ એક શિષ્ટાચાર છે અને એનો જ્યારે શિષ્ટાચારનો ભંગ ભગવાન કરે તો કેમ ચાલે? એટલે શિષ્ટાચારનું પાલન કરવા માટે ભગવાને પોતે સ્વયં મંગલ મૂર્તિ હોવા છતાં વાણી મંગલ રૂપિણી છે. ભગવાનની દરેક ક્રિયા મંગલ છે. એવા મંગલ મૂર્તિ પરમાત્મા પણ મંગલાચરણ કરે છે. એ શિષ્ટાચારને માટે કરે છે. તો એવી રીતે ભગવાને જે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા વૃંદાવનને વિશે વિહારના કરનારા એનું ધ્યાન કરવા રૂપ મંગલાચરણ કર્યું છે. તો આપણે પણ એવી રીતે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું તો આપણું બધી રીતે મંગળ અને મંગળ થાય. એટલા માટે ભગવાને દરેક આશ્રિતોને આજ્ઞા પણ કરી છે કે સવારમાં ઉઠીને પહેલું શું કરવું? ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. એટલે આપણા દિવસો બધાએ મંગલ અને મંગલ જાય. તો આવું સરસ મજાનું ધ્યાનરૂપ મંગલાચરણ ભગવાને કર્યું છે.
તો હવે આવતીકાલથી આપણે શિક્ષાપત્રીના શ્લોક નંબર 135થી કથાનો પ્રારંભ કરીશું. તો ખાસ દરેક હરિભક્તો ઘણા પછી શું હાજરી આપવા ખાતર આવે, અડધી સાંભળે ને અડધી ના સાંભળે, પણ એક પણ અક્ષર ચૂકાઈ જાય તો એનું અર્થાત રહસ્ય સમજાય નહીં. માટે આખી કથા શરૂઆતથી લઈ અને સાંજ સુધી અવશ્ય આપણે સાંભળવાની છે. તો આવી રીતે આપણે આ શિક્ષાપત્રી ભાષ્યની વિશેષ કથાનું મંગલાચરણ કરી અને પ્રારંભ કર્યો છે. વિશેષ કથા આપણે આવતીકાલે જોઈશું. સાથે સાથે આપણે નિત્ય નિયમ જે ભગવાનની પરારાણી વચનામૃત એની કથા પણ વાંચી લઈએ. સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ફાગણવદી નવમીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો અને ધોળે અંગરખી સહિત ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે જાજી વાર સુધી વિચાર કર્યો અને સર્વે શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાવ્યું જે શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વશક્તિયુક્ત બીજો કોઈ નથી થયો. કેમ જે બીજી સર્વે પોતાની અનંત વિભૂતિઓ અને અનંત મૂર્તિઓ નો ભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રીકૃષ્ણ ભગવાને પોતાને વિશે દેખાડ્યો છે. તો કેવી રીતે તો પ્રથમ દેવકી થકી જન્મ્યા ત્યારે શંખ ચક્ર કદા પદ્મધારી ચતુર્જ રૂપે દર્શન દીધું. તેણે કરીને લક્ષ્મીપતિ જે વેંકુટનાથ તેનો ભાવ પોતામાં જણાવ્યો તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું. તેણે કરીને સહસ્ર શીર્ષાપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાયું તથા અક્રૂરને યમુનાના ધરામાં દર્શન દીધું. તેણે કરીને શેષશાહીપણું જણાવ્યું તથા અર્જુનને રણ સંગ્રામમાં વિશ્વરૂપ દેખાડ્યું. પશ્યમે પાથ રૂપાણી સતસો સહસ્ત્રશ એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું. તો આવી રીતે શિક્ષા પંચાળાના 6ઠ્ઠા વચનામૃતમાં પણ ભગવાન જે શિક્ષાપત્રીમાં મંગલાચરણ કરે છે એવું આ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો અવતારનો ઉલ્લેખ કરે છે કે અવતારે કરીને બધા જ અવતારોના ભાવ જણાયા છે. તો એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણે પોતાના અવતાર ચરિત્ર દરમિયાન બધા જ અવતારોના ભાવ પોતાને વિશે જણાયા છે. જેમ માતા યશોદાને દેવકીને જેમ જન્મ સમયે શંખ ચક્ર ગદા ચતુર્જ રૂપે દર્શન દીધું એવી રીતે માતા ભક્તિ દેવીને પણ ભગવાને વૃંદાવન વિહારી સ્વરૂપે પ્રથમ દર્શન આપ્યું. એવી રીતે ભગવાને પોતાના ચરિત્ર દરમિયાન બધા જ અવતારોના ભાવ જણાવ્યા છે. એટલે એવા સર્વોપરી અવતારી સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે. એ વાત આ વચનામૃત દ્વારા આપણને શ્રીજી મહારાજ સમજાવે છે. વિશેષ આપણે આવતીકાલે જોઈશું. અત્યારે આ કથાને હવે અહીંયા વિરામ આપીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. તો બીજું આજે પરમ પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થાય છે. તો શિક્ષાપત્રીના શ્લોક નંબર 76, 77 અને 78 આ 3 શ્લોકમાં ભગવાને આપણને ચાતુર્માસમાં વિશેષ નિયમ ધારણ કરવા અને કયા કયા 8 પ્રકારના જે ભક્તિ પ્રધાન નિયમો તે ઉત્તમ છે તો એ નિયમો પોતાની શક્તિ પ્રમાણે ભગવાનના ભક્તોએ અવશ્ય ધારણ કરવા
અને કદાચ કોઈ અતિ અસમર્થ હોય તો એણે શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. પણ આટલામાં તો બધાય સમર્થ જ છે, માટે 4 મહિના માટે બધાએ વિશેષ નિયમ ધારવાના છે. તો આમ તો ગઈકાલે આપણે બધી જ વિસ્તારપૂર્વક ગઈકાલની કથામાં ચાતુર્માસના વિશેષ નિયમોની વાત કરી દીધી છે. તો જે 8 પ્રકારના ઉત્તમ નિયમ કીધા છે એ નિયમોમાં એક તો ભગવાનની કથાનું શ્રવણ કરવું, બીજી ભગવાનની કથા વાંચવી, ત્રીજું ભગવાનના ગુણનું કીર્તન કરવું, ચોથું પંચામૃત સ્નાન કરીને ભગવાનની મહાપૂજા કરવી. તો એ પણ હવે આપણા મંદિરમાં આપણા ગુરુકુળમાં એ અનુકૂળતા છે. મહિનામાં 4 વખત 2 એકાદશી, શ્રી હરિજયંતી અને પૂનમના દિવસે અહીંયાથી મહાપૂજા થાય છે. એનો લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી ઘેર બેઠા પણ તમે મહાપૂજા કરી શકો એવો લાભ પ્રાપ્ત થાય છે. એટલે એ પણ તમારે કરવી હોય તો કરી શકાય. મહામંત્રનો જાપ કરવો, માળા કરવી, સ્તોત્રનો પાઠ કરવો અને ભગવાનની પ્રદક્ષિણા કરવી અને ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. તો 8 પ્રકારના નિયમ ઉત્તમ માન્યા છે. એમાંથી જે આપણાથી થાય એ વિશેષપણે ભક્તિએ કરીને ઓછામાં ઓછો ભગવાને તો એક નિયમ તો કીધો જ છે, પણ જેટલા વિશેષ થાય એટલા લેવા. તો ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી કાયમ બધાને સાનુકૂળ રહે એવા નિયમો આપતા અને વિશેષ જેટલું થાય એટલું કરવું. તો 5 માળા, 5 દંડવત અને 5 પ્રદક્ષિણા. પણ કોઈના પગ કામ ન કરતા દંડવત ન થઈ શકતા હોય કે પ્રદક્ષિણા પણ કદાચ બહુ ન થઈ શકતી હોય તો વિશેષ માળા છે, જન્મંગલના પાઠ આદિના નિયમ લેવો, સત્શાસ્ત્ર વાંચનનો નિયમ લેવો. અને જેનાથી લેવાય આ 3 નિયમ તો અવશ્ય લેવા. એ સિવાય કીધું એમ કથા સાંભળવાનો અને સત્શાસ્ત્ર વાંચનનો પણ નિયમ લ્યો. અને બાકીના જે નિયમ છે એ પણ મહાપૂજા પણ થઈ શકે એવા છે. કીર્તન પણ એકાદો રોજ ગાવું હોય તો ભગવાનની મૂર્તિને સંભાળીને ગાઈ શકાય એમ છે. અને સ્તોત્રનો પાઠ તો જેનાથી થાય એ કરે. ભવ સંભવ વીતિ ભેદનમ છે, જન્મંગલ સ્તોત્ર છે, વાસુદેવ વિમલામૃત, આવા અનેક સ્તોત્ર છે. એ ન થાય તો તમે જન્મંગલ નામાવલીનો પાઠ પણ કરી શકો. તો એવી રીતે આ નિયમોથી જેને જે સાનુકૂળ હોય તે વિશેષ કરવા. પણ પછી વિશેષ ઝાઝા નિયમ લઈ અને ઓછા કરો તો નિયમ લઈને જે નથી કરતો એ ચાંડાળ તુલ્ય છે. અને જે નિયમ નથી લેતો એને આખા વર્ષનું પાપ લાગે છે એવું સતાનંદ સ્વામી કહે છે. માટે નિયમ તો અવશ્ય દરેક હરિભક્તોએ ગ્રહણ, સંતો હરિભક્તો બધાએ, આશ્રિત માત્ર ભાઈઓ બહેનો બધાએ આ નિયમ ગ્રહણ કરવાના છે. તો આ રીતે બધાએ નિયમ અત્યારે બધાએ સંકલ્પ કરી લેજો કે આ બધાએ હું નિયમ આટલા કરીશ. અને તમારા બધાના, આપણા સૌના, દરેકના, મારા, તમારા, દરેક સંતો હરિભક્તોના નિયમ નિર્વિઘ્ને પૂર્ણ થાય. અને વિશેષ ચાતુર્માસમાં ભક્તિપરાયણ આપણા બધાનું જીવન બને. ભલે નિયમ કદાચ ઓછા લીધા હોય પણ વિશેષ જેટલું બને એટલું ભજન, ભક્તિ, કથા, વાર્તા થાય અને ભગવાનની ભક્તિપરાયણ જીવન બને. ઘણા તપ પ્રધાન નિયમો લેતા હોય એકટાણા આદિના, તો થાય તો ભલે લેજો, પણ પછી એકટાણા કરી અને પછી ઝાઝા ફરાળ કરીને ઘરનાને તકલીફ અપાવો તો એવા નિયમ લેવાની કોઈ જરૂર નથી. એકટાણું કોને કહેવાય? તો એક ટાઈમ જમે ને બાકી પાણી પીએ તો એ ચોખ્ખું એકટાણું કહેવાય. પણ ભગવાનને સંતો બહુ દયાળુ છે. એટલે સ્વામીજી કહેતા કે ગૃહસ્થને બહુ પ્રવૃત્તિ રહે ને કદાચ બહુ ભૂખ લાગે તો એક ટાઈમ ફ્રૂટ કે દૂધ લેવાની છૂટી. 2 ટાઈમ નહીં, પાછું 3 ટાઈમ નહીં, એક જ ટાઈમ. એક ટાઈમ જમવાનું, એક ટાઈમ ફ્રૂટ કે દૂધ, પણ રાંધેલો ફરાર કે તળેલી વેફર આદિ કાંઈ પણ લેવાનું નહીં. તો એવી રીતે એકટાણા થાય. એને જે શ્રાવણ મહિનો કે 4 મહિના એકટાણા કરવા હોય તો છૂટી છે. નહીંતર યુક્ત આહાર વિહાર રાખી રસાસ્વાદને જેટલો બને એટલો વિશેષ જીતવો. બહુ ખાવા પીધાની લાલચ ચાતુર્માસમાં રાખવી નહીં. જઠરાગ્નિ પણ મંદ હોય એટલે જેટલો બને એટલો યુક્ત આહાર રાખીને સાદું ભોજન જમવાનો વિશેષ આગ્રહ ચાતુર્માસમાં
રાખવો. તો એ રીતે વિશેષ જેને નિયમ લેવા હોય એ લઈ શકે. ઘણા એકાદશી નકોડી કરતા હોય અને એમાં 3 એકાદશી તો અવશ્ય નકોડી કરવી એવું કીધું છે કે આ 60 સુધી એકાદશી આજની એકાદશી જે દેવ પોઢી એકાદશી કહેવાય અને પછી પરિવર્તની ભાદરવા સુધી એકાદશી જલજીરણી એ દિવસે ભગવાન પડખું ફેરવે અને દેવ ઉઠી એટલે કાર્તિક સુધી એકાદશી. તો આ 3 એકાદશીના દિવસે જે ફળાર કરે છે તે પણ મારા શરીરમાં બાણીની જેમ ખૂંચે છે એવું હું ભગવાને કીધું. પણ સ્વામીજી તો એમાંય દયા કરીને માફી તો આપી દીધી હતી, પણ તેમ છતાંય જેના શક્ય હોય અવશ્ય ભલે એ 3 એકાદશી નકોડી થાય તો કરજો, ન થાય તો માફી તો છે જ. તો એવી રીતે આપણે જેને જે થાય તે લેવું. ઘણા બ્રહ્મચર્યના નિયમ પણ લેતા હોય છે ગ્રસ્ત, પણ એ થાય તો લેવા, નહીં થાય તો ન લેવા. અને જે ગ્રસ્તનું બ્રહ્મચર્ય છે એનું તો અવશ્ય પાલન કરવું. તો એ રીતે જેને જે અનુકૂળ પડે એ પ્રમાણે વિશેષ ભગવાનને રાજી કરવાના નિયમ લેજો અને મનમાં સંકલ્પ કરી લેજો. એક એકને આપણે હવે અત્યારે ઊભા કરીને કાંઈ પૂછતા નથી કે તમે શું નિયમ લ્યો છો. અંતર્યામી ભગવાન અને ગુરુવર્ય આપણા નિયમ માની લેશે. માટે દરેક હરિભક્તો અને સંતો પોતપોતાની રીતે સંકલ્પ કરીને આજે વિશેષ નિયમો ધારણ કરી લેજો. ભગવાન અને ગુરુવર્યના પવિત્ર ચરણકમળમાં પ્રાર્થના કરીએ કે લીધેલા વિશેષ નિયમો નિર્વિઘ્નપણે પૂર્ણ થાય અને સ્વાસ્થ્ય બધાયનું ભગવાન ખૂબ સારું રાખે. અને એ નિયમોના પાલનના ફળ સ્વરૂપે ભગવાનની માણીગર માધુરી દિવ્ય પ્રકાશમાન મૂર્તિમાં વિશેષ હેતની વૃદ્ધિ થાય અને ભગવાનની મૂર્તિના સુખે છતે દેહે પણ ભગવાનની મૂર્તિને સુખે સુખ્યા થાય અને દેહને અંતે ભગવાનની હજુર સેવામાં સૌ કોઈ પામે એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની વિશેષમાં આજે સાંજે 8:15 વાગે આપણે શ્રીમદ ભાગવતની 10મ સ્કંદની કથા એનો પણ પ્રારંભ થશે. એ સમયે પણ પોથી અને વક્તાનું પૂજન થશે. તો ખાસ દરેક હરિભક્તોએ સાંજે પણ જેને ખાસ અનુકૂળતા હોય એ બધાએ એ પોથી અને વક્તાના પૂજનમાં પણ લાભ લેવો. ને આજે જે રીતે પ્રથમ દિવસે પધાર્યા છો રૂબરૂ એ જ રીતે જેને અનુકૂળતા હોય નજીક રહેતા હોય એણે દરરોજ આવીને પણ સવાર સાંજ બંને ટાઈમ કથાનો પણ અવશ્ય લાભ લેવો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામીશ્રીના આશીર્વાદને જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈ. નિયમોની વાત કરી કે નિયમો લેવાના, એકટાણા આવું જે થઈ શકતા હોય તો કઈ રીતના કરવા. સુરા ખાચર જેવું નહીં કરવાનું. વધારે મારી માવડી, વધારે મારી માવડી, ચોખા ઉપરથી ઘઉં ઉપર ને ઘઉં ઉપરથી ચોખા ઉપર. અથવા તો મહારાજને એમ કે મહારાજ અત્યાર સુધી 3 ટાઈમ જમતો, હવે ભણું 5 ટાઈમ જમીને તપ કરીશ. એ રીતના એવું તપ છે એ નહીં કરવાનું, પણ ભગવત પ્રસન્નતાર્થે કરવાનું. તો હવે જે પાછળથી પધાર્યા એ ભક્તજનોને પોથીને વક્તાશ્રીનું પૂજન બાકી હોય તો એ ભક્તજનો આવી જાય. પોથીને વક્તાના પૂજનમાં જે બાકી હોય, રસિકલાલ આવી જાજો. જેટલા ભક્તજનો પોથીને વક્તાના પૂજનમાં બાકી હોય એ આવી જાઓ. ત્યાં સુધીમાં આપણે અત્રે કીર્તનનું શ્રવણ કરશું. નિયમનું કીર્તન એક પાના નંબર 208. મોતીડાના હારની શોભા વર્ણવિતે નવજા ખાતીલા તારી આવીને ખૂંતી, ખાતીલા તારી આવીને ખૂંતી મૂર્તિ અંતર માયા નાગર નંદના રે
મારે તમથી લાગી પ્રીત. હે નાગર નંદના રે મારે તમથી લાગી પ્રીત પ્રીત. નાગર નંદના રે મારે તમથી લાગી પ્રીત. હે નાગર નંદના રે મારે તમથી લાગી પ્રીત. તમથી લાગી પ્રીત મારું ચોરી લીધું ચિત્ત રે. તમથી લાગી પ્રીત મારું ચોરી લીધું ચિત્ત નાગર નંદના રે મારે તમથી લાગી પ્રીત. હે નાગર નંદના રે મારે તમથી લાગી પ્રીત. ફૂલનો તોરો સુંદર ફાવ્યો પાઘનો આવ્યો તાર. ફૂલનો તોરો સુંદર ફાવ્યો પાઘનો આવ્યો તાર. પાતળિયાયતી લાગે છે પ્યારા. પાતળિયા અતિ લાગે છે પ્યારા લટકા તારા લાલ નાગર નંદના રે મારે તમથી લાગી પ્રીત. હે નાગર નંદના રે મારે તમથી લાગી પ્રીત. મોતીડાના હારની શોભા વર્ણવિતે નવજાય. મોતીડાના હારની શોભા વર્ણવીતે નવજાય. મોતીડાના હારની શોભા વર્ણવિતે નવજાય. મોતીડાના હારની શોભા વર્ણવીતે નવજાય. ખાતીલા તારી આવીને ખૂંતી. ખાતીલા તારી આવીને ખૂંતે. મૂર્તિ અંતરમય નાગર નંદના રે મારે તમથી લાગી પ્રીત. હે નાગર નંદના રે મારે તમથી લાગી પ્રીત. અધર ઉપર જાણે કુમકુમ ઢળિયું દાડમ કડિયું દાંત. 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 બ્રહ્માનંદના વાલ માતમથી. બ્રહ્માનંદના વાલ માતમથી. ખેલ કર્યાની ખાત નાગર નંદના રે મારે તમથી લાગી પ્રીત. 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 તમથી લાગી પ્રીત મારું ચોરી લીધું ચિત્ત રે. તમથી લાગી પ્રીત મારું ચોરી લીધું ચિત્ત રે. તમથી લાગી પ્રીત મારું ચોરી લીધું ચિત્ત રે. તમથી લાગી પ્રીત મારું ચોરી લીધું ચિત્ત. નાગર નંદના રે મારે તમથી લાગી પ્રીત. નાગર નંદના રે મારે તમથી લાગી પ્રીત. મારે તમથી લાગી પ્રીત. હે મારે તમથી લાગી પ્રીત. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. હલો, આજે સાંજે દસમ સ્કંદ શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત દસમ સ્કંદ તેની વિશેષ કથાનો પણ પ્રારંભ થશે. તેમાં પણ પુરાણી સ્વામીજીએ કહ્યું એમ પોથીને વક્તાશ્રીના પૂજન માટે બને એટલા ભક્તજનો અવશ્ય લાભ લે અને આ દસમ સ્કંદની દિવ્ય કથામૃતનું પાન પરમ પૂજ્ય ઘનશ્યામ પ્રેમકદાસજી સ્વામીજીના શ્રીમુખે આપણે શ્રવણ કરવાની છે. તો ભક્તજનો એનો પણ લાભ લે, કારણ કે શ્રીજી મહારાજે એ પણ આજ્ઞા કરી છે શિક્ષાવત્રીમાં કે દસમ સ્કંદની કથા વર્ષ એક વખત વાંચવી અથવા તો એની કથાનું આપણે શ્રવણ કરવું. તો આપણે એ પણ આજ્ઞા છે એ સેજે સેજે પડાઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.